નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં શિક્ષકની મળવાપાત્ર તમામ રજાઓની આપને માહિતી મેળવવાના છે. શિક્ષક બનવા જઈ રહ્યા છો તો આ માહિતીને પણ સમજી લો, જાણી લો. ચાલુ નોકરીએ કેટલી રજાઓ મળવાપાત્ર હોય છે, તમામ પ્રકારની રજાઓ વિશેની માહિતી આજના આ વિડીયોમાં આપને જોઈશું. રજાના પ્રકાર અહીંયા તમે જોઈ શકો છો. પહેલું છે સીએલ રજા, જેને પ્રાસંગિક રજા, પરચુરણ રજા પણ કહેવાય છે. પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા, રૂપાંતરિત રજા, બિનજમા રજા, અસાધારણ રજા, મરજિયાત રજા, ફરજિયાત રજા, પ્રસૂતિની રજા, પિતૃત્વની રજા અને કસુવાવડ રજા. આટલા પ્રકારની રજાઓ હોય છે, જેમાં આપણે આજના વિડીયોમાં સીએલ રજા એટલે કે પ્રાસંગિક રજા, જેને પરચુરણ રજા પણ કહેવાય છે, બીજું માતૃત્વની રજા અને ત્રીજું પિતૃત્વની રજા. આ ત્રણ રજાઓ વિશે આજના આ વિડીયોમાં આપણે વિસ્તૃત રીતે સમજવાના છીએ. ટેટ અને ટાટ પાસ કરેલા મિત્રો જે શિક્ષક બનવા જઈ રહ્યા છે તે આ વિડીયોને પૂર્ણ સુધી જોજો. પહેલી આપણે વાત કરીશું સીએલ, જેને કેઝ્યુઅલ લીવ અંગ્રેજીમાં એનું ફૂલ ફોર્મ થાય છે. પ્રાસંગિક રજા, પરચુરણ રજા પણ કહેવાય છે. આ રજા જે છે એ શાળાના મુખ્ય શિક્ષક એટલે કે જે આચાર્ય હોય છે તેમના દ્વારા મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ એક સાથે 3 સીએલ રજા તમે મેળવી શકો છો. સીએલ રજાની આગળ અથવા પાછળ કે વચ્ચે રવિવાર અથવા જાહેર રજા જોડી શકાશે. જાહેર રજા સહિત 7 દિવસથી વધુ રજા તમે ભોગવી શકશો નહીં. એટલે ટોટલ જે રજાઓ છે એ 7 દિવસ સુધી તમે ભોગવી શકો છો. એટલે કે 7 દિવસ પછી 8મા દિવસે જો તમે હાજર નથી થતા અને 8મા દિવસે પણ તમારી રજા જો પડતી હોય છે તો તમારું જે સીએલ તમે જે મૂકેલી હોય છે એમાં વધારો થઈ શકે છે. એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે. અસાધારણ સંજોગોમાં 7 કરતાં વધુ રજા લંબાવવાની થાય તો વધુ 3 રજા સહિત કુલ 10 રજા જે શાસનાધિકારીશ્રી છે તેમના દ્વારા મંજૂર કરી શકાય છે. મિત્રો, બીજી બાબત ખાસ સમજી લેવાની કે સીએલ રજાઓને મરજિયાત અને વળતર રજા સિવાય અન્ય રજાઓ સાથે તમે જોડી શકશો નહીં. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષક કે જેમને 12 જ્યારે શિક્ષણ સહાયકને 15 સીએલ મળવાપાત્ર થાય છે. અને મુખ્ય શિક્ષકની જોડેથી તમારે આની રજાની મંજૂરી લેવાની હોતી હોય છે. સીએલની જે ગણતરી છે એ જૂનથી મે સુધી એટલે કે શૈક્ષણિક વર્ષમાં થતી હોય છે. અડધા વર્ષે જો કોઈ મિત્ર હાજર થતું હોય છે તો તેઓને પણ આખા વર્ષની જેટલી સીએલ મળવાપાત્ર થતી હોય છે એ રજાઓ મળતી હોય છે. મિત્રો, હજુ સીએલ બાબતે ઘણા બધા પ્રશ્નો છે કે આગળ પાછળ જાહેર રજાઓ સેટ કરવી, રવિવાર સેટ કરવું, તો સીએલનું ગણિત કઈ રીતનું હોય છે જે બાબતનો વિડીયો પણ આપણે ઝડપથી બનાવીને મૂકીશું, જેથી કરીને સીએલ બાબતમાં તમને પૂરેપૂરી વાત સમજાઈ શકું. મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વાત કરીશું પ્રસૂતિ, જેમાં માતૃત્વની રજા અને પિતૃત્વની રજા. તો જે મહિલા શિક્ષક કે જેઓ 2 કે તેથી વધુ જીવિત બાળક ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીની નોકરી પર જોડાયા બાદથી જ જે દિવસે તેઓ માતૃત્વની રજા પર જાય ત્યારથી લઈને 180 દિવસની રજા તેઓને મળવાપાત્ર થાય છે. મિત્રો, ગુજરાત મુલકી સેવા જે 2002નો જે ઠરાવ છે તે અનુસાર જે મહિલાઓની પ્રસૂતિની રજા મળતી હતી તેમાં એવો નિયમ હતો કે નોકરી કર્યાના નોકરી ચાલુ થયાથી પ્રથમ વર્ષ સુધી તેઓને કોઈ રજા મળવાપાત્ર થતી નહોતી અને ત્યારબાદ અડધા પગારથી તેઓને રજા મળતી હતી. પરંતુ જે 13 ઓક્ટોબર 2022માં જે સુધારો થયો તેમાં હવે નોકરી પર તમે હાજર થાવ છો ત્યારથી જ લઈને તમને આ 180 દિવસની જે રજાઓ છે એ મળવાપાત્ર થાય છે. આ રજાઓ દરમિયાન તેનો કોઈ પણ પગાર કાપવામાં આવશે નહીં. જે હમણાં જ મેં તમને વાત કરી કે ઓક્ટોબર 2022માં જે ઠરાવ થયો તે અંદાજ મુજબ એ સુધારો થઈ ગયો છે, જેનું તમે સ્ક્રીનશોટ પણ અહીંયા જોઈ શકો છો કે જે સુધારો થયો છે અહીંયા તમે સ્પષ્ટ વાંચી શકો છો, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે 180 દિવસની રજા જે છે એ પહેલે જ દિવસથી એમને મળવાપાત્ર થાય છે. મિત્રો, પિતૃત્વની રજાની વાત કરીએ કે 2 કરતાં ઓછા જીવિત હયાત બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને આ રજા મળવાપાત્ર થાય છે અને 180 દિવસની જે પ્રસૂતિની રજાના સમયમાં જ આ રજા પૂરા પગારથી ભોગવી શકાશે અને કુલ 15 દિવસની જે પિતૃત્વની રજા છે એ મળવાપાત્ર થાય છે. બીજી એક ખાસ વાત સમજવાની છે કે તમામ ખાતાના જે પુરુષ કર્મચારી છે, પછી એ કરાર આધારિત અને ફિક્સ
કર્મચારી હોય તેઓને પણ આ જે રજાનો લાભ પિતૃત્વની રજા 15 દિવસની જે રજા છે એ મળવાપાત્ર થાય છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સીએલ રજા, માતૃત્વની રજા અને પિતૃત્વની રજા જેના વિશે આપણે વાત કરી છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર અન્ય જે આ પિતૃત્વની રજા બાબતનો જે ઠરાવ થયેલો છે, જે ગુજરાત મુલકી સેવાનો જે પરિપત્ર થયેલો છે એનું પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે અહીંયા સ્પષ્ટ આપણને સમજવા મળ્યું છે કે 15 દિવસની રજા તમામ ખાતાના પુરુષ કર્મચારીઓ, એમાં તમે કૌંસમાં જોઈ શકો છો કરાર આધારિત, ફિક્સ પગારદાર અને એપ્રેન્ટિસ સહિતના ઉમેદવારો પણ આ રજાના હકદાર છે. 180 દિવસની જે પ્રસૂતિની રજા હોય છે એ સમયગાળા દરમિયાન તમારે આ રજા લેવાની હોય છે અને સામાન્ય રીતે આ રજા કોઈપણ સંજોગોમાં નકારવામાં આવશે નહીં. અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાશે. આ રજા પૂરા પગારે મળવાપાત્ર છે, એટલે કે 15 રજાઓ તમને મળે છે એનો કોઈ જ પગાર કાપવામાં આવતો નથી. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.